જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। આજે આપણે બનાવવાના છે એકદમ વેજીટેબલથી ભરપૂર વેજ પુલાવ। તો તેની રેસીપી શરૂ કરીએ, પણ તેની પહેલાં તમને ફરીથી રિક્વેસ્ટ કરું છું કે તમે અમારે વિડીયો લાસ્ટ સુધી જોજો, એવી મારી વિનંતી। તો આપણે રેસીપી શરૂ કરીએ। તે માટે આપણે સૌથી પહેલાં બધી વેજીટેબલ કટ કરી લીધી, જે કે શિમલા મરચાં, લીલી ડુંગળી, લીલા મરચાં, ગાજર અને ડુંગળી અને ટામેટાં, અને આ છે આપણા બટાકા અને વટાણા બફાઈ રહ્યા છે। ત્યારબાદ આપણે કઢાઈને ગેસ ઉપર મૂકીને તેની અંદર આપણે નાખી દઈશું તેલ। તેની અંદર આપણે નાખી દઈશું બટર નાખો કાં તો ઘી નાખો, અહીંયા મેં ઘી નાખી છે। ત્યારબાદ તેની અંદર આપણે બધા મસાલા નાખી દઈશું, જેવા કે તજને નાખ્યા બાદ તેની અંદર ઉમેરીશું આપણે તમાલપત્ર, પછી સૂકા મરચાં। ત્યારબાદ તેની અંદર રાઈ નાખીને રાઈ ફૂટી જાય ત્યારબાદ તેની અંદર આપણે બીજું એડ કરવાનું છે જીરું અને હિંગ। હજુ રાઈ ફૂટી રહી છે આપણી, રાઈ ફૂટી ત્યારબાદ આપણે તેની અંદર નાખી દઈશું જીરું અને હિંગ। ત્યારબાદ મીઠા લીમડાના પાન નાખીને તેને અંદર ડુંગળી નાખી દઈશું આપણે। હવે તેને હલાવીને આપણે 1 થી 2 મિનિટ જ ચડવા દઈશું। ત્યારબાદ તેની અંદર આપણે ઉમેરીશું શિમલા મરચાં, ગાજર, પછી લીલા મરચાં, તેને પણ સારી રીતે મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું। ત્યારબાદ નાખીશું આપણે ટામેટાં, તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ સારી રીતે મિક્સ કરીને તેને 1 થી 2 મિનિટ જવા દઈશું। ત્યારબાદ તેની અંદર લીલી ડુંગળી પણ આપણે નાખી દીધી છે। આપણે લીલી ડુંગળી વધારે નથી નાખવાની, કારણ કે આપણે તેની અંદર ઓલરેડી ડુંગળી નાખી ચૂક્યા છીએ। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। એને થોડી વાર ચડવા દઈશું। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે બાફેલા વટાણા અને બાફેલા બટાકા। હવે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે બધા મસાલા નાખીશું। સૌથી પહેલાં તેની અંદર આપણે નાખીશું થોડી હળદર, પછી મીઠું, હિંગ, ત્યારબાદ મરચું પાવડર, ત્યારબાદ ધાણા જીરું પાવડર, ત્યારબાદ તેની અંદર એડ કરીશું ગરમ મસાલો। હવે તેને થોડી મિક્સ કરી લઈશું। તેને સારી રીતે મિક્સ કરીને તેની અંદર આપણે નાખી દઈશું વેજ પુલાવનો મસાલો। હવે તેને નાખ્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર આપણે નાખી દઈશું લીંબુનો રસ, તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। નેક્સ્ટ રેસીપી શું બનાવી તમે કમેન્ટમાં જણાવજો। ત્યારબાદ તેની અંદર આપણે નાખી દઈશું બાસમતી રાઈસ, તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેની અંદર આપણે કરીશું તડકો। તેની માટે આપણે ઘી અને તેલને ગરમ કરી લીધું છે।
ત્યારબાદ તેની અંદર થોડી જ 1-2 દાણા રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય ત્યારબાદ તેની અંદર જીરું નાખીને આપણે તેને પકડીને આપણે જે પુલાવનું તપેલી છે તેની પાસે લઈ જઈશું અને તેની અંદર મરચું પાવડર નાખીને આપણે પુલાવ ઉપર રેડી દઈશું, જેથી આપણો પુલાવનો રંગ અને સ્વાદ બંને બહુ મસ્ત આવે છે. જુઓ કેવું મસ્ત લાગે છે. ત્યારબાદ તેની અંદર આપણે ઉપરથી નાખી દઈશું લીલી કોથમીર. આપણા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ આપણે જમવા બેસી ગયા. હવે ટેસ્ટ કરીએ કે આપણા પુલાવ કેવા બન્યા છે. તો પહેલાં તમે ટેસ્ટ કરીને જણાવો કે કેવા બન્યા છે આપણા પુલાવ. હવે આપણે ટેસ્ટ કરીએ. તો આ પુલાવ સ્વાદમાં તો બહુ મસ્ત લાગે છે, એકદમ વેજીટેબલથી ભરપૂર. તો મિત્રો, અમારી વેજીટેબલ પુલાવની રેસીપીનો વિડીયો એ પૂરો થાય છે. તો તમને અમારી રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વ્લોગ છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.